ભાઈ ખાસ કરીને ત્રિકોણબાગના રાજાને 27મા વર્ષમાં પ્રવેશ છે અને લોકોમાં કઈ પ્રકારનો પ્રેમ? આપ લોકો જાણી રહ્યા છો કે 1999થી સ્થાપના થયેલા આ સાર્વજનિક ગણપતિ મહોત્સવ આજે લોકો માટે શ્રદ્ધા અને હદીનું સ્થાન બન્યું છે. અનેક લોકોની માનતા પૂરી થઈ રહી છે. ત્યારે આ જે વિષય છે, જે આપણે માનતાની જે વાત કરી, શ્રદ્ધાનો વિષય છે. આપણે પથ્થરમાં પણ શ્રદ્ધા રાખીએ તો દેવ બિરાજમાન છે. એ રીતે આપણા ઘરે પણ ગણપતિ બિરાજમાન હોય છે. પણ ત્રિકોણબાગના રાજા છે એ લોકોનું ગણપતિ છે, સંપૂર્ણપણે સાર્વજનિક છે. એટલે આજે સરસ મજાના ભગવાન વિષ્ણુના સ્વરૂપમાં અમે સવારે 10:30 વાગે વિધિ વિધાનથી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરી તો આ વર્ષે વિશેષ શું છે? વિશેષતા એ છે કે મૂર્તિનો જે ભાવ છે એ લોકોને એના પોતાના સમજે છે અને લોકો દાદાના ચરણોમાં પોતાની વિઘ્ન છે એ મૂકી અને પોતાના ઘરમાં બિરાજમાન થાય એવી પ્રાર્થના કરતા હોય છે અને ખરેખર એવા લોકોને અનુભૂતિ થતી હોય છે. ખાસ કરીને વાત કરી તો દર વર્ષની જેમ આ વર્ષે પણ કંઈક અલગ આપો છો. આ વર્ષે અલગ શું છે ને 9 દિવસનો સમગ્ર કાર્યક્રમ અમે લોકોએ 5:30 વાગે બધા સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સેવાકીય કાર્યક્રમો રાખ્યા છે. 10 કાર્યક્રમો છે, બ્લડ કેમ્પ, મેડિકલ સહિતના. લોકોને ગ્રાહક જાગો, સ્ત્રી ઉપર અત્યાચાર થતા હોય, સાયબર સિક્યુરિટીના, હેલ્મેટ માટેના આ તમામ કાર્યક્રમો 5:30 વાગ્યાના છે. 9 વાગે લોકડાયરો, અસાયરો તેમજ શ્રીનાથજીની સહિતના અનેક કાર્યક્રમો રાખ્યા છે. દર વર્ષની જેમ ખાસ તો રાજકોટવાસીઓને ત્રિકોણબાગના રાજા નામ મોખરે આવ્યું છે. આ મહેનતમાં આપને કઈ રીતનો સામનો કરવો પડી રહ્યો છે? એવી વાત છે કે ત્રિકોણબાગના રાજા છે જનતાનું છે, સાર્વજનિક છે. લોકો જ એનું ધ્યાન રાખે છે, લોકો જ પૂજા કરે છે. રોજ સાંજે અને સવારે લોકો આરતી કરતા હોય છે અને પોતાની મનગમતા ભોગ લોકો ભગવાનને ધરાવતા હોય છે. ખાસ નામ કાઢવામાં કેટલી અગવડતાનો સામનો કરવો પડે ત્યાં સુધી આ સ્ટેજે પહોંચ્યા? આપ જાણો છો કે કોઈ પણ શરૂઆત છે એ સંઘર્ષિત થતી હોય છે અને દાદાના આશીર્વાદ છે એટલે ધીમે ધીમે સંઘર્ષ પાર કરતા આજે તમારા આશીર્વાદથી અમે લોકો અહીંયા 27 વર્ષ પૂરા કરી રહ્યા છીએ.